જે લોકો દિલ્હીમાં રહેતા હશે એમણે મટર કુલચા તો ટ્રાય કર્યા જ હશે. તો દિલ્હીના ફેમસ મટર કુલચા તમે ઘરે પણ બનાવી શકો છો ખૂબ જ ઇઝી રીતથી. તો મટર કુલચા કઈ રીતે બનાવવા એ માટે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. સૌથી પહેલાં આપણે વટાણાને બોઇલ કરી લઈએ. મેં અહીંયા આખી રાત પલાળેલા વટાણા લીધેલા છે. ગ્રીન કલરના જે વટાણા આવે છે મેં અહીંયા એ લીધા છે. જો તમારી પાસે પીળા વટાણા હોય તો એ પણ તમે અહીંયા લઈ શકો છો. નોર્મલી જે બજારમાં મળે છે એ પીળા વટાણામાંથી બનાવેલા હોય છે. તો આ રીતે મેં ઓવરનાઇટ સોક કરેલા હતા, એનાથી વટાણા એકદમ સરસ રીતે પલળી ગયા છે. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરવાનો છે. મેં 2 થી 2.5 કપ જેટલું અહીંયા પાણી લીધું છે. હવે આપણે પ્રેશર કુકરમાં 3 થી 4 વ્હિસલ વાગે ત્યાં સુધી એને કૂક કરી લેવાના છે. તો 3 થી 4 વ્હિસલમાં વટાણા છે એ પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે. વટાણાને પરફેક્ટ રીતે કૂક કરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા આપણા વટાણા છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. તો આ રીતે આપણે હાથની મદદથી એક વખત એમને ચેપી અને જોઈ લેવાના છે. અહીંયા હું બધા જ વટાણા છે એમનો મસાલો તૈયાર નથી કરતી. તમારે જે પ્રમાણે ખાવા છે એ પ્રમાણે તમે મસાલો બનાવી અને તૈયાર કરી શકો છો. તો એક બોલમાં આપણે 5 થી 6 ચમચા જેટલા વટાણા લઈ લઈએ. ત્યારબાદ એમની અંદર હિંગ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અડધી નાની ચમચી જેટલો મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ત્યારબાદ લીલી મરચી એડ કરી દઈએ. અનિયન એકદમ ઝીણા સમારેલા અને ટામેટાં પણ એકદમ ઝીણા સમારેલા લઈ લઈશું. અને સાથે આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. અને અહીંયા મેં આંબલીની ચટણી લીધી છે. તો 2 થી 3 મોટી ચમચી આંબલીની ચટણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી દઈએ. તો બહાર જે મટર કુલચા મળે છે એ બિલકુલ આ રીતે તૈયાર કરે છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. અહીંયા એક વખત મિક્સ કરી દઈએ અને ત્યારબાદ આપણે એક વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે, એમાં 2 ચમચી તેલ આપણે ગરમ કરીએ. તેલ ગરમ થાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, હળદર પાવડર અને લાલ મરચું પાવડર એડ કરી દઈએ. તો અહીંયા હળદર અને લાલ મરચું પાવડર એડ કરવાથી કલર સરસ આવશે, એટલા માટે આપણે તેલમાં જ એડ કરવાનું છે. ત્યારબાદ અનિયન અને ટામેટાં એડ કરી દઈએ. તો બંને વસ્તુને આ રીતે લાંબી સ્લાઇસમાં મેં કટ કરીને લીધા છે. લાંબી સ્લાઇસમાં જ આપણે કટ કરીને લઈશું. લગભગ 1 થી 1.5 મિનિટ માટે એમને કૂક કરી લેવાના છે. તો અહીંયા ટમેટાં અને અનિયન છે એ પરફેક્ટ રીતે કૂક થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈશું. પતલી સ્લાઇસમાં કટ કર્યા છે એટલા માટે કૂક થતાં વધારે સમય નહીં લાગે. એક વખત બંને વસ્તુ કૂક થઈ જાય એટલે આપણે જે વટાણાનો મસાલો તૈયાર કરીને રાખેલો હતો એ એડ કરી દઈએ. અથવા તો તમે જે વઘાર તૈયાર કરેલો છે એ વઘારને ડાયરેક્ટ જ તમારા વટાણાના મસાલામાં એડ કરી શકો છો. કોઈ પણ રીતે તમે મટર કુલચા બનાવી શકો છો. લગભગ 1 થી 2 મિનિટ માટે મેં અહીંયા કૂક કરી લીધું છે અને આપણા મટર કુલચાનું જે મટર છે એ બની અને તૈયાર થઈ ગયા છે. ફરીથી આપણે ઉપર થોડા ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈએ. મટર જોડે સ્પેશિયલી જે કુલચા તૈયાર થાય છે, જો તમારે એમની રેસીપી જોતી હોય તો એ રેસીપી તમને મારી ચેનલ પરથી મળી રહેશે. તો આપણે કુલચાને છે એ થોડા શેકી લઈએ. તો એક પેનમાં મેં થોડું તેલ, હળદર અને લાલ મરચું એડ કરી દીધું છે અને ત્યારબાદ આપણા કુલચાને શેકી લેવાના છે. તો અહીંયા તમે ડાયરેક્ટ પણ કુલચાને ખાઈ શકો છો મટર જોડે, અથવા તો તમે થોડા શેકી અને એ રીતે પણ ખાઈ શકો છો. તો અહીંયા આપણા મટર કુલચા બની અને તૈયાર થઈ ગયા છે. એક વખત ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને બતાવવાનું ભૂલતા નહીં. વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેનાથી તમને ડેલી નોટિફિકેશન મળતી રહે. તો અહીંયા આપણા મટર કુલચા બની અને તૈયાર થઈ ગયા છે. જો તમે દિલ્હીના મટર કુલચા નથી ટ્રાય કર્યા તો એક વખત ઘરે દિલ્હીના સ્પેશિયલ મટર કુલચા બનાવીને જરૂરથી ટ્રાય કરજો.